જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્કંદ 5 પાર્ટ 2 માં આપનું સ્વાગત છે. વાણિયાએ 12 વર્ષ સુધી માનસી સેવા કરેલી, તેથી કનૈયાને આજે પ્રગટ થવાની ઈચ્છા થઈ. કનૈયો પ્રગટ થયો અને વાણિયાનો હાથ પકડ્યો. ખાંડ વધારે પડી ગઈ તો તારા બાપનું શું ગયું? ક્યાંય પૈસાનો પણ ખર્ચ કર્યો છે. ભગવત સ્પર્શ થયો અને પછી વાણિયો ભગવાનનો સાચો અનન્ય ભક્ત બન્યો. કોઈ પણ સત્કાર્ય 12 વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. શંકરાચાર્ય પણ શ્રી કૃષ્ણની માનસી સેવા કરતા. ભરતજી માનસી સેવા કરતા તેમાં તન્મય થાય છે. સેવા કરતા કંટાળો આવે તો ધ્યાન કરે અને કીર્તન કરે. પ્રભુની પાછળ પડે તેને માયા ત્રાસ આપે છે, પણ સંસારના વિષયોમાં ફસાયેલો માયાના પ્રવાહમાં પડેલાને માયા ત્રાસ આપતી નથી. માયા માને છે કે આ તો મરેલા છે, એને શું મારવાનો? માયાની ગતિ વિચિત્ર છે. ભરતજી કેડપુર જળમાં ઉભા હતા. ઉનાળાની ઋતુ હતી. એક ગર્ભવતી હરણી પ્રાતઃ કાળમાં જળપાન કરવા આવી છે. તેવામાં સિંહે ગર્જના કરી. સિંહની ગર્જની સાંભળી હરણી ગભરાઈ. તેણે જીવ બચાવવા ગડકી નદી ઓળંગી સામે કિનારે જવા જોરથી કૂદકો માર્યો. પ્રસવ કાળ સમીપ આવેલો. આઘાતથી બચ્ચાનો જન્મ થઈ ગયો. બચ્ચું નદીના જળમાં પડ્યું. હરણી પાસે કિનારે પડી મૃત્યુ પામી. ભરતજી હરણ બાળને નદીમાં જળમાં પડેલું જોયું. ભરતજી વિચાર્યું, આ હરણ બાળની માં મરી ગઈ છે, તેનું હવે જગતમાં કોઈ નથી. લાલન પાલન રક્ષણ વગેરે કોણ કરશે? દયાવશ થઈ તેઓ હરણ બાળને આશ્રમમાં લઈ આવ્યા. ભરતજી માનવા લાગ્યા કે હરણ મારા વગર કોઈને ઓળખતો નથી. તેનું પાલન પોષણ રક્ષણ કરવું એ મારો ધર્મ છે. આનો બાપ હું છું અને માં પણ હું જ છું. જીવ માને છે કે બીજાનું રક્ષણ કરું છું. અરે ભાઈ, તું શું રક્ષણ કરવાનો હતો? તું એ કાળનું ભોજન છે. રક્ષણ કરનાર તો એક કરતા હરતા શ્રી હરિ છે. સંહાર તથા પાલન કરવા શ્રી હરિ છે. તમે ઘરમાં હો કે વનમાં, રક્ષણ કરનાર એક જ શ્રી હરિ છે. ભાગવત જ એક ઠેકાણે કહ્યું છે, પરમેશ્વરની કૃપા હોય તો જીવ અનાથ હોય કે વનમાં હો તો પણ જીવ છે. અને પરમેશ્વર મરેલો જીવ ઘરમાં સુરક્ષિત રીતે હોય તો પણ તે જીવતો રહેતો નથી, તે મરે જ છે. હરણ બાળને પાણીમાંથી બહાર કાઢ્યું છે. ભરતજીનો ધર્મ હતો, પરંતુ પોતે એના પિતા છે એમ માનવા માંડ્યું છે કે સારું ન કર્યું. જીવ માત્ર રક્ષક, પિતા એ માત્ર ઈશ્વર જ છે. ભરતજી હરણનું લાલન પાલન કરવા લાગ્યા. ધીરે ધીરે હરણ મોટો થયો છે. હરણને ભાડે ગોદ બેસાડે છે. આનું નામ છે પૂર્વજીતી અપ્સરા. જૂના સંસ્કાર ભૂસવા કઠણ છે. પૂર્વ અવસ્થામાં છોકરાઓને ખૂબ રમાડેલા. તેના સૂક્ષ્મ સંસ્કાર મનમાં છે, તેથી હરણ બાળકમાં મન ફસાયું. ભરતજીનું મન પ્રભુ ભજનમાં હવે સ્થિર થતું નથી. ધ્યાનમાં 2 મિનિટ પસાર થાય કે હરણ દેખાય છે. વાસનાનો વિષય બદલ્યો, પણ વાસના તો મનમાં રહી જ. આના કરતા ઘર શું ખોટું હતું? જ્ઞાનીઓને પણ મનને મારવું પડે છે. ભરતજી હરણ ઘરમાં ભલે રાખ્યું, તેમાં કશું અયોગ્ય ન હતું, પણ મનમાં રાખ્યું તે અયોગ્ય હતું. જ્યાં જાઓ ત્યાં સંસાર છે, પણ સંસારને મનમાં રાખશો નહીં. મનમાં કામને રાખે કે રામને રાખે, પણ બંને કદી રાખી શકાશે નહીં. તુલસીદાસજી કહે છે, સૂરજ ને રાત બે સાથે કેમ રહી શકે? બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી, અંદરનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરે છે. હરણ ઝૂંપડીમાં નહીં, પણ ભરતજીના મનમાં આવીને બેઠો છે. ઘર છોડ્યું, રાજ્ય છોડ્યું, રાણી છોડી, છોકરાઓ છોડ્યા અને હરણમાં ફસાયા. સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો સાધનમાં વિઘ્નરૂપ થાય છે. પરોપકાર કરવા એ સર્વધર્મનો છે. આ એવો પરોપકાર ન કરો કે જેથી તમને પરમાત્માનું વિસ્મરણ થાય. સંસારમાં કપટ ન કરો, તેમાં અતિશય સરળ ન બનો. પરમાત્માનું ધ્યાન કદાચ કરો તો ચાલશે, પણ જગતોના સ્ત્રી પુરુષનું એ જડ વસ્તુનું ધ્યાન ન કરો. જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી, પણ જે મિત્ર છે તે એક દિવસ શત્રુ બને છે. ભરતજીનું પ્રારબ્ધ હરણ બાળરૂપ આવેલું છે. પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. જ્ઞાન થયા પછી વાસના નાશ ન થાય તો જ્ઞાન દ્રઢ થતું નથી. મન વાસનામાં ફસાયેલું છે. ભરતજી મહાન જ્ઞાન છે, પરંતુ જ્ઞાન થયા પછી મનને મરે. વાસનાનો નાશ ન થાય તો તેની ભક્તિમાં, ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. અનેક વાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. વૈરાગ્ય વગર જે ઘર છોડે છે તે વનમાં પણ સંસાર ઉભો કરે છે. જ્ઞાનીના 2 ભેદો છે. જેણે ખૂબ ઉપાસના કરી છે એ કપોપાસથી જ્ઞાની છે અને માયા સતાવતી નથી, પણ અકૃતોપાસથી જ્ઞાની છે તેને માયા વિઘ્ન કરે છે. વાસના વગર તત્વના ભૂ થતો નથી. તત્વજ્ઞાન
થયા પછી જ વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠ થતી નથી. ભરતજી અપક્રોશ સાક્ષાત્કાર હજુ થતો નથી. તે થયો હતો હરણમાં ફસાય નહીં. આ પ્રમાણે ભરતજી હરણના લાલન પાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા અને તેમને સંધ્યા પૂજા વગેરે નિત્ય કર્મો છૂટવા લાગ્યા. ભરતજી હરણને કુમળું ઘાસ ખવડાવે છે. હરણ કૂદકો મારે મુનિનું અંગ ચાટે ત્યારે ભરતજી વિચારે છે કે કેવો સુંદર છે, કેવો ડાયો છે. આમ આશક્તિ વધતી ચાલી. એક દિવસ હરણ જંગલમાં રમવા ચાલ્યો ગયો. રાત પડી પણ પરત ન આવ્યો. મુનિ ચિંતા કરવા લાગ્યા, મારા હરણને શું થયું હશે? રક્ષણ તો પ્રારંભ બધાને થાય છે, કોઈનું રક્ષણ શું કરવાનું હતું? એક ગામડી મોટું પોટલું માથામાં લઈને મૂકીને રેલગાડીમાં બેઠો. કોઈએ કહ્યું ત્યારે કહે કે ગાડીમાં મૂકવું તો એને ભાર લાગે. અજ્ઞાન પણ આવું જ છે. ભરતજી હરણબાના રક્ષણથી ચિંતિત રહેવા લાગ્યા. જપ તપ સંધ્યા બધું એવામાં ભૂલાઈ ગયું. કાળને કોઈ દયા આવતી નથી. કાળ કદી એવું વિચારતો નથી કે આણે પોતાનું કાર્ય પૂરું કર્યું કે નથી કર્યું. માટે મૃત્યુની રોજ તૈયારી રાખો. જિંદગી એવી રીતે જીવો કે મૃત્યુ આવે ત્યારે તમે અસાવધ ન રહો. એમને ઉપાડી જવાની તક મૃત્યુને આપશો. ભરતજીને કાળ પકડવા આવ્યો. ભરતજી હરણનું સ્મરણ થયું અને શ્રી હરિનું નહીં. હરણનું ચિંતન કરતા કરતા ભરતજીએ શરીરનો ત્યાગ કર્યો. મરતી વેળાએ હરણના ચિંતનથી અને તેમને હરણનું શરીર મળ્યું. બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જીવનમાં જ કરે છે. આ જીવન બિયા મળે છે, ફળ નહીં. પૂર્વજન્મમાં કરેલું તપ નિષ્ફળ જતું નથી. એટલે હરણ શરીરમાં પણ ભરતજી પૂર્વજન્મનું જ્ઞાન હતું. પશુ પંક્ષીઓનો અનાદર ન કરો. કોઈ મહાત્મા કોઈ કારણથી પશુ પંક્ષી બની આવ્યા હોય તો અહલ્યા જેવી કોઈ મહાશક્તિ પથ્થર થઈને આવી હોય તો મૃગરાજા કાચીડો થઈને આવેલું, નળકુબેરે ઝાડ થઈને આવ્યા હતા. એમ કોઈ સિદ્ધ પુરુષ ઝાડ થઈને આવેલા હોય તો કોઈ આત્માને ભૂલ થાય તો પશુ પંક્ષીની યોનિમાં ભ્રમણ કરે છે. હરણના સ્વરૂપમાં ભરતજી ફરે છે. તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે. વિચારે છે કે આ ગંડકી કિનારે હું તપસ્યા કરતો. અરે આ જગ્યાથી હું હરણને ઉચકી આશ્રમમાં લાવ્યો. તેની પાછળ અતિ આશક્તિ કારણે મારો આ હરણ તરીકે જન્મ થયો. હું મહાન જ્ઞાની હતો, યોગી હતો, પણ આજે 4 પગ વાળો થયો છું. મારે હવે નવું પ્રારંભ ઉભું કરવું નથી. જે લઈને આવ્યો છું હું તે જ ભોગવું છું. હરણ રૂપે ભરતજી ગંડકી નદીના સ્નાન કરે છે. ઝાડના સુકાયેલા પાંદડા ખાય છે. ખડ તોડીને ખાતા નથી, કારણ કે તેના ઉપર જંતુ હોય છે. હિંસા થાય તો નવું પ્રારંભ ઉભું થાય. હરણ શરીરમાં પણ તેઓ એકાદશી વ્રત કરે. પ્રાચીન કાળમાં ભારતમાં પશુઓ પણ એકાદશી કરતા. તે પછી ભરતજીએ હરણ શરીરનો ત્યાગ કર્યો. તે પછી પવિત્ર બ્રાહ્મણના ઘેર એમનો જન્મ થયો. સંતો જન્મ લેવા યોગ્ય પાત્ર શોધતા જ હોય છે. ભરતજીનો આ છેલ્લો જન્મ છે. પૂર્વ જન્મનું જ્ઞાન છે કે હરણમાં મન ફસાયું, તેથી પશુનો જન્મ મળ્યો. આ જન્મમાં મારે કોઈની સાથે બોલવું નથી. એકવાર મારી ભૂલ થઈ, હું સાવધાન રહીશ, ભલે લોકો મને જડ કહે. બાળપણથી જ ભરતજીને ભક્તિનો રંગ લાગે છે. શાસ્ત્રમાં છેલ્લા જન્મમાં કેટલાક લક્ષણો બતાવે છે કે બાલ્યાવસ્થાથી જ ભક્તિનો રંગ લાગે તો માનવું કે એ છેલ્લો જન્મ છે. બુદ્ધિમાંથી કામ ગયો હોય તો માનવું કે આ છેલ્લો જન્મ છે. જ્યાં સુધી બુદ્ધિમાં કામ છે તેને માનવું કે ફરીથી જન્મ લેવાનો છે. વસ્તુ માત્ર માં ભગવત ભાવ જાગે તો માનવું કે આ છેલ્લો જન્મ છે. દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં ભગવાન દેખાય તો માનવું કે આ છેલ્લો જન્મ છે. હૃદયથી અત્યંત દિન છે તો તેનો આ છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી અભિમાન નાશ પામ્યું છે તેનો આ છેલ્લો જન્મ છે. જડ ભરતજીનો આ છેલ્લો જન્મ હતો. એક હસતો હસતો જેલમાં જાય છે, એક રડતો રડતો જેલમાં જાય છે. સાધારણ જીવ વાસનાને આધીન થઈ સંસારમાં આવે છે. સંતો ભગવત ઈચ્છાથી ભાગવત કાર્ય કરવા માટે સંસારમાં આવે છે. સંસારની દ્રષ્ટિએ પરમ મનનું અને પરધનનું આકર્ષણ કરનારો ચેતન ગણાય. એટલે કે સંસારની દ્રષ્ટિએ સંત જડ છે, પરંતુ ખરેખર તો ચેતન આનંદમય પ્રભુને ભૂલી સંસારના મુખમાં ફસાયેલો મનુષ્ય જળ છે. પ્રભુ પ્રેમમાં મસ્તક બનેલો, દેહભાન ભૂલેલો મહાપુરુષ જળ કેમ કહેવાય? પણ સંસારની ઉલટી રીતો હોવાથી સંસારના લોકોએ ભરતજીનું નામ જડ ભરત રાખ્યું. લોકો ભરતજીને મૂર્ખ માને છે. ભરતજી વિચારે છે કે ભલે લોકો મને મૂર્ખ માને છે, મારે ડાહ્યામાં કે જ્ઞાનીમાં ખપવું નથી. પૂર્વ જન્મમાં જ્ઞાન બતાવવા ગયો તો દુઃખી થયો. જ્ઞાન એ ભોગ માટે નથી, પ્રતિષ્ઠા માટે નથી, પણ મુક્તિ માટે છે. જ્ઞાનનું ફળ પૈસો કે પ્રતિષ્ઠા નથી, પણ પરમેશ્વર છે. જડ ભરતે વિચાર કર્યો કે પૂર્વ જન્મમાં પશુ સાથે વાત કરી તેથી પશુનો અવતાર મળ્યો. તેથી આ જન્મમાં હવે હું કોઈની સાથે વાત નહીં કરું. હવે વાત કરીશ કેવળ પરમાત્માની જ સાથે. વાણી અને પાણીનો દુરુપયોગ કરે છે એ ઈશ્વરનો ગુનેગાર છે. મીરાબાઈએ પણ નિશ્ચય કરેલો કે વાત કરીશ, બોલીશ તો ફક્ત મારા એક ગિરધર ગોપાલ શ્રી કૃષ્ણ સાથે જ. ઈશ્વરની સૃષ્ટિમાં પ્રભુ એક એક કામ માટે બે ઇન્દ્રિયો આપેલી દેખા છે. એક આંખથી જોઈ શકાય, 2 આંખ આપી છે, પરંતુ જીભને 2 કામ કરવાના છે. બોલવું અને ખાવા માટે જીભ ઉપર સંયમ રાખવાની જરૂર છે.
ભરતજી કહે છે કે બીજા સાથે કરું તો વાસના ઉત્પન્ન થાય છે, વેર અને વાસનાથીનો પ્રારંભ ઉત્પન્ન થાય છે અને તેથી ફરીથી જન્મ લેવામાં આવે છે. જળ ભરત દરેક રીતે મનને કાબુમાં રાખે છે. તમારા મનને તમારા જ કાબુમાં રાખો. જડ ભરતના પિતા જડ ભરતને ભણાવવા લાગ્યા. ભણી ગણી મારો પુત્ર પંડિત થાય તો તેમની આકાંક્ષા, પરંતુ આની પીડિતાઈ જુદા પ્રકારની હતી. તેના પીડિતાઈની હતી કે પારકાનું મન કે પારકાનું ધન હરવાની ચતુરાઈ નહીં, પણ રામજીના ચરણમાં લીન થવાની ચતુરાઈ હતી. જડ ભરતને મંત્ર આવડે છે પણ બરાબર બોલતા નથી. જ્ઞાન જાહેર કરવું નથી, એટલે જડ ભરતજી ભગવાનના સ્મરણમાં જ લીન રહેતા. જ્ઞાન અને ભક્તિ પરિપક્વ થાય ત્યારે જીવ સંસાર વૃક્ષથી છૂટો થાય છે. ઝાડ ઉપરનું ફળ પરિપક્વ થાય એટલે આપોઆપ તે ઝાડથી છૂટું પડે છે. તેમ વખત જતા માતા પિતા શરીરનો ત્યાગ કર્યો. હવે જડ ભરત પાગલની જેમ ફરવા લાગ્યા, પણ અંદરથી શ્રી કૃષ્ણ એક ક્ષણ પણ ભૂલતા નથી. જડ ભરતજી ભોજન કેવું કરતા એ જાણવા સમજવા જેવું છે. ભોજન સ્વાદ માટે નહીં, પણ શરીરના પોષણ માટે જ કરવું. જડ ભરત તેના ભાઈઓને તલનો ખોળ, ધાન્યના ફોતરા, સડેલા અડદ વગેરે ખાવા આપતા, તો પણ તે વસ્તુઓ અમૃતમય માનીને તેઓ ખાઈ લેતા. ચાલવું કેવી રીતે તે જડ ભરતજી બતાવે છે. તેઓ કોઈ જીવની હિંસા ન થાય તેથી રસ્તો જોઈને ચાલતા, ધરતી પર નજર રાખીને ચાલવું, કોઈ જીવની હિંસા ન થાય તેની કાળજી રાખવી. ભરતજીના ભાઈઓએ તેમની ખેતરની પાળ કરવાનું કહ્યું. ભરતજી વિચાર્યું કે આજે પણ પાળ કરીશ તો કાલે બીજું કામ સોંપશે, એટલે પાળ કરવાનું કહ્યું તો ખાડો ખોદ્યો. એક દિવસ ભાઈએ કહ્યું આપણે ખેતર સાચવજે. ભરતજી ખેતરમાં ગયા, પણ ગાયોને અન્ન ખાવા માટે આવે તેને ખાવા દે, તેને અટકાવે નહીં. કહે કે ખાવા વાળો રામ છે, ખાવાનું દેવા વાળો રામ છે, તો રોકે કોણ અને કોને? ભરતજી નાટક કરે છે અને જગતને બતાવે છે કે હું પાગલ છું, પણ રાત દિન પરમાત્મા નારાયણનું આરાધન કરે છે. એક ભીલ રાજાને સંતાન ન હતું, એટલે ભદ્રકાલી બધા લીધી કે બાળક થાય તો નરબલી આપીશ. પુત્ર થયો. ભીલોને જ્ઞાન આપી, જાઓ કોઈ નરને લઈ આવો. ભીલોની નજર જડ ભરત ઉપર થઈ. આજ તો તગડો છે, આનો બલી સારો થશે. સંસારના લોકોની દ્રષ્ટિથી સંત એ પાગલ છે, સંતોની દ્રષ્ટિ સંસાર સુખમાં ફસાયેલો પાગલ છે. ભીલ લોકો ભરતજીને લઈ ગયા. બલિદાન શું અને કોનું તે સમજવા જેવું છે. માતાજીને બલિદાન કરવાનું તે કોઈ જીવનનું નહીં, પણ કામ, ક્રોધ, લોભ રૂપી પશુનું બલિદાન કરવાનું છે. દેવી ભાગવતમાં બલિદાનનો અર્થ આવો બતાવે છે કે ભીલોએ ભરતજીને નવડાવ્યા, ફૂલોની માળા પહેરાવી, સુંદર પકવાનોના ભોજન માટે આપ્યા. ભરતજીએ તો સ્વાદિષ્ટ ભોજન કે સ્વાધીન ભોજનમાં ભેદ નથી, જે આપે તે ખાય. ભોજન એ સાધન છે, ભજન એ જ સાધ્ય છે. ભરતજી ભોજન કરે છે, પણ ભરતજીનું ભોજન ભજન માટે છે. ભીલો નવાઈ પામે છે કે આ 2 કલાક પછી મરવાનું છે, તેમ છતાં સુખેથી ભોજન કરે છે. તે પછી તેઓ જડ ભરતને ભદ્રકાલી માતાના મંદિરે લઈ ગયા. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, દાઢી જેટાથી નહીં. જડ ભરતજી માતાજીને મનથી પ્રણામ કરી માથું નમાવી શાંત ચિત્તે બેઠા. રાજાએ ભદ્રકાલીને પ્રાર્થના કરી, પછી તલવારથી ભરતજીનું માથું કાપવા તૈયાર થયો. સર્વ સંભાવમાં સિદ્ધ કરનારો ભક્તને જોતા માતાજીનું હૃદય ભરાયું. તેમનાથી આ સહન ન થયું. ભદ્રકાલી મૂર્તિ ફાડી બહાર નીકળે. રાજાનું મસ્તક તેની જ તલવાર લઈ કાપી નાખ્યું અને એ મસ્તકનો દડો બનાવી માતાજી રમવા લાગ્યા. જ્ઞાની ભક્તો માને છે કે મારી પાછળ 1000 હાથવાળો રક્ષણ કરવાનો છે. 2 હાથવાળા શું રક્ષણ કરનારા હતા? જ્ઞાની ભક્તો માતાજીને બહુ વહાલા લાગે છે. માતાજી પોતે આમ ભરતજીનું રક્ષણ કર્યું. પેલો ભાગી ગયો. એક સમયે સિંધુ દેશના રાજા રહુગણને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું મન થયું, એટલે વિદ્યા પ્રાપ્ત પાલખીમાં બેસી એ કપિલ મુનિના આશ્રમે આવવા નીકળ્યો. 4 ભાઈઓએ પાલખી ઉચકી. રસ્તામાં એ ભોગી ભાગી ગયો. રાજાએ કહ્યું, જે મળે તેને પકડી લાવો. સેવકો પાલખી ઉચકવા જડ ભરત અને પકડી લાવ્યા. કહે કે તગડો ઠીક કામ લાગશે. ભરતજીએ પાલખી ઉપાડી. અગાઉ ઘણીવાર પોતે પાલખીમાં બેઠેલા હતા, તેમ છતાં જે પાલખી ઉપાડવાનું કામ આવ્યું તો અંદર આનંદથી સ્વીકારી લીધું. આ તેનું પ્રારંભ હતું. પ્રારંભ ભોગવ્યા વગર છૂટકો નથી. છેલ્લો જન્મ હતો, તેમ છતાં પાલખી ઉપાડવી પડે. વૈષ્ણવ ભગવત ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ પ્રારંભ કર્મ ભોગવાની ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ અનિચ્છાથી પ્રારંભ જુએ છે. વૈષ્ણવો તેમાં ભગવત ઈચ્છા જુએ છે. સાધક માટે ખાસ આજ્ઞા કરી કે 4 હાથ કરતા વધારે દૃષ્ટિ ન થઈ, એટલે કે જીવન હિંસા ન થાય. ભરતજી દરેક જીવમાં ભગવાનના દર્શન થાય છે. ભરતજી વિચારે છે કે મારું પ્રારંભ તો થોડું બાકી છે, મળશે તો શરીર મળશે. હું તો મારા નારાયણને મળવાનું છું. હું સાધક છું, હું નિર્ભય છું. ગાફેલ હોય તો જ કામ
ક્રોધ લોભ માથે ચડી બેસે છે. નિર્ભય બનો. નિર્ભય જીવ હંમેશા પરમાત્માના સાનિધ્યનો સતત અનુભવ કરે છે. રસ્તે ચાલતા જડ ભરતજી પ્રભુને રીઝવવા ચાલે છે. મનમાંથી ક્ષણભર પ્રભુ અંતર ધ્યાન થાય તો ભરતજી વ્યાકુળ બની પડી રહે છે. નાથ, મને સરળોમાં ક્યારે લેશો? મારું પ્રારંભ ક્યારે પૂરું થશે? હજુ મને તમારા દર્શન કેમ થયા નથી? વિચારી ભરતજી રડે છે. રસ્તામાં કીડીને બચાવવા ભરતજી પગને રોકે એટલે કે પાલખીને આંચકો આવે છે અને રાજાના માથામાં વાગે. રાજાએ સેવકોને કહ્યું, બરાબર ચાલો, મને ત્રાસ થાય છે. સેવકે કહ્યું, અમે તો બરાબર ચાલી છે, પણ આ નવો આવનારો બરાબર ચાલતો નથી. તે ઘડીમાં ઉભો રહે છે, ઘડીમાં દોડે છે, ઘડીમાં કૂદે છે, ઘડીમાં હસે છે, ઘડીમાં રડે છે. કોક પાગલ છે. રાજા વક્રોકૃત જડ ભરતને કહેવા લાગ્યા, વાહ રે વાહ, તું સાવ દુબળો છે. તારા હાથ પગ જોર નહીં એટલે તારાથી સારી રીતે કેમ ચલાય? રહુગણ હવે ભરતજી ઉપર નજર રાખે છે. ભરતજી વિચારે છે કે રસ્તામાં કોઈ જીવ કચરાઈ મળશે તો પાપ લાગશે. ભરતજી કીડીઓ પર કનૈયો દેખાય છે. જડે ભરતને રાજાને કહેવા ઉપર ધ્યાન આપ્યું. હવે એવામાં કીડીની ચંપાતી બચાવવા ભરતજીએ કૂદકો માર્યો. રાજાએ પાલખીનો દાડો માથામાં વાગ્યો. રાજાએ આ સહન ન થયું. ક્રોધથી અપમાન કરી તેણે ભરતજીને કહ્યું, હું જીવતો મોવા જેવો છું, તને ચાલવાનું એ ભાન નથી, બરાબર ચાલ. પુષ્પમાં છુપાયેલો અગ્નિ ઓળખાતો નથી, તેવી રીતે બ્રહ્મચિંતનમાં લીન થયેલો જ્ઞાની ઓળખાતો નથી. ફળી વરે એવો જ બનાવ બન્યો. રહુગણ રાજાને ફરીથી દાડો માથામાં વાગ્યો. એને ક્રોધ કરી કહ્યું, એ જાડિયા, હું જેતી નથી, રહુગણ રાજા પોતે છું. હું તને સજા કરીશ. રાજાનો પૈસો લીધો નથી, રાજાનું અન્ન ખાધું નથી, રાજમાં મારવા તૈયાર થયો. તે નિર્દોષ મારવાનો સો અધિકાર છે. પણ રાજા અભિમાન હતો, મકાંત હતો. ભરતજીને બોલવાની ઈચ્છા ન હતી. વિચાર્યું કે દુબળા પતળા હોય એ શરીરને ધર્મ છે, આત્માને કઈ નથી. આ મારા શરીર સાથે વાતો કરે છે એટલે તેની સાથે બોલવાની શી જરૂર? મારા શરીરનું અપમાન કરે છે એ મહત્વનું નથી, પણ એનો ખંભા ઉપર ઉચક્યો છે એટલે જો કોઈ હવે નરકમાં પડશે તો પૃથ્વી ઉપરની સત્સંગનો મહિમા નષ્ટ થશે. લોકો કહેશે કે મહાજ્ઞાની જળ ભરતને જેને ખંભે ઉચક્યો તે પણ નરકમાં પડ્યો. જગતમાં સત્સંગનો બહુ મોટો મહિમા છે, માટે હું પણ તેનો ઉદ્ધાર કરીશ. આમ સત્સંગનો મહિમા રાખવા જળ ભરતને બોલવાની ઈચ્છા થઈ. આજ દિન સુધી તેઓ કોઈની સાથે બોલ્યા ન હતા. રાજા ઉપર દયા આવી અને બોલવાની ઈચ્છા થઈ. રાજા કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય છે. ઉપદેશ લેવા દિન બનીને જવું જોઈએ, તેના બદલે હું પણ રાખીને રાજા થઈને ઉપદેશ લેવા જાય છે. આમ અભિમાન લઈને જશે તો ઋષિ વિદ્યા નહીં આપે, માટે આજે તેને અધિકાર બનાવ આવી ભાવના ભરતજીના મનમાં જાગી. રહુગણ રાજા ભાગ્યશાળી છે કે એમને માટે જળ ભરતજીને બોલવાની ઈચ્છા થઈ. ભાગવતમાં સંત બહુ ઓછું બોલે છે, સુદામા પણ બહુ ઓછું બોલે છે. મૌન રાખવાથી માયાનું બંધન ઓછું થાય છે. બોલો તો એવું બોલો કે શામાનું કલ્યાણ થાય. જળ ભરતજી બોલ્યા, હે રાજા, તમે કહ્યું કે હું દુબળો છું, એ વાત ખરી છે. તે કઈ મારી નિંદા કે મશ્કરી ન કહેવાય. જાડાપણું કે પાતળાપણું આ તો શરીરના ધર્મ છે, આત્માને તેનાથી સાથે કોઈ સંબંધ નથી. એ રાજા, તમે કહ્યું કે જીવતે મુવો છે, તે વાત ખરી, પણ આખું જગત જીવતે મુવા જેવું છે. આ પાલખી મુવા જેવી છે અને પાલખીમાં બેઠેલો તું પણ જીવતે મુવા જેવો જ છે. એ રાજા, વિકારવાળી સર્વ વસ્તુઓ આદિ અંતવાળી હોય છે. જે જન્મ્યા બધા જ મરવાના છે. શરીરમાં તો મુર્દા સમાન જડ જ છે. હે રાજા, શરીર અને આત્મા જુદા છે, શરીરના ધર્મો જુદા છે, આત્મા નિર્લય છે. આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વે જીવોમાં પરમાત્મા છે. આમાં રાજા કોણ અને સેવક કોણ? વ્યવહાર દ્રષ્ટિએ આ ભેદ છે, બાકી તત્વ દ્રષ્ટિએ તો હું અને તું એક જ છે. હે રાજા, એક ઈશ્વર જ સત્ય છે. તે કહ્યું કે હું તને સજા કરીશ, પણ શરીરને માર પડશે, તેથી મારી ચાલ સુધરશે નહીં. આ તો બધા શરીરના ધર્મો છે. શરીરને માર પડે તેથી હું સુખી દુઃખી થતો નથી. શરીરને શક્તિ આપે છે મનને શક્તિ આપે છે બુદ્ધિ, અને બુદ્ધિ ચેતન આપનાર હું આત્મા છું. શરીરમાં ધર્મો મને લાગુ પડતા નથી. હે રાજા, કીડી મકોડી મારા પગ નીચે ન કચરાય એટલે હું આમ ચાલુ છું. વજે તું બચાવવા હું કૂદકો મારું છું. આ કીડીમાં પણ પરમાત્મા છે, તેથી હું કીડીઓને બીજા જીવજંતુનો ખ્યાલ રાખી ચાલું છું. કોઈ કચડાઈ ન જાય એટલે મારી ચાલ જેવી છે એવી જ રહેશે. જળ ભરતના આવા વિદ્રાત ભર્યા વચનો સાંભળી રાજાને થયું કે નક્કી આ પાગલ નથી, પરમહંસ છે. આ કોઈ જ્ઞાની મહાત્મા લાગે છે, આ કોઈ અવધૂત સંત છે. વેદાંતમાં કઠિન સિદ્ધાંત એ સમજે છે કે એની ગ્રહનિષ્ઠા અલૌકિક છે. મેં તેનું અપમાન કર્યું તે ભૂલ કરી, એટલે ચાલતી પાલખીમાંથી રાજા કૂદી પડે છે અને જેને આ સજા કરવાનું કહેતો હતો તેને વંદન કરે છે. ભરતજીને નિર્વિકાર અવસ્થા છે. રહુગણે અપમાન કર્યું ત્યારે અને રાજાએ માન આપ્યું ત્યારે પણ ભરતજી એક જ સમસ્થિતિ છે. નહીં ક્રોધ, નહીં દુઃખ, નહીં સુખ.
સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, કપડાથી નહીં. માન મળ્યું તો પણ એ ક્ષમતા, અપમાનમાં પણ વૃત્તિ સમ છે. વેશથી શત કઠણ નથી, હૃદયથી સંત થવું કઠણ છે. રહુગણે ક્ષમા માંગી, તે પછી રહુગણ રાજા પૂછે છે, આ વ્યવહાર સત્ય છે, તેને મિથ્યા કેમ કહી શકાય? જો વસ્તુ અસત્ય હોય તો તેની કોઈ ક્રિયા થઈ શકે નહીં. મિથ્યા ઘટમાં કદી સ્થળ ચલવી શકાય નહીં. વળી રાજાએ કહ્યું કે શરીરને દુઃખ થાય પણ આત્માને થતું નથી, એવું તમે કહો છો, પરંતુ હું તો માનું છું કે શરીરને કષ્ટ થાય તો આત્માને થાય છે, કારણ કે આ શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, ઇન્દ્રિયોનો સંબંધ મન સાથે છે, મનનો સંબંધ બુદ્ધિ સાથે છે, બુદ્ધિનો સંબંધ આત્મા સાથે છે. એટલે શરીરને જે દુઃખ થાય છે તે આત્માને થવું જોઈએ. ચૂલા ઉપર તપેલી હોય, તપેલીમાં દૂધ, દૂધમાં ચોખા હોય. ચૂલામાં અગ્નિ એકબીજા સંબંધના કારણે દૂધમાંના ચોખા પાકી જાય છે, તેમ શરીરને જે દુઃખ થાય છે તે આત્માને થવું જ જોઈએ. જ્યારે ભરતજી કહ્યું, રાજન, ઉપમાથી સત્ય સાબિત નહીં પડે તે ઉપમા આપી તો હું પણ આગળ ચાલવું છું. મારું કંથન ખોટું છે. આત્મા કેવળ નિર્લેપ છે. અગ્નિ ઉપરના દૂધમાંના ચોખા પાક્યા ખરું, પણ દૂધના પથ્થર રાખ્યા હોય તો તે પથ્થરો કઈ પાકતા નથી, કારણ કે એ નિર્લેપ છે, રહે છે. તેમ આત્મા તો સર્વથી શ્રેષ્ઠ છે અને નિર્લેપ છે. સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. મન બગડે છે એટલે જીવન બગડે છે. મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે. હે રાજા, મારું મન અગાઉ હરણમાં ફસાયું, તેથી મારે હરણનો જન્મ લેવો પડ્યો. હવે સાવધ થઈને ફરું છું. જાત અનુભવથી કહું છું કે આ બધો વ્યવહાર માનવો અને પોતાને બાબો અઢીમણનો હોય તો પણ ફૂલ જેવો હલકો લાગે છે, અને બીજાનો બાબો હલકો હોય તો પણ અઢીમણનો લાગે છે. તેનું કારણ છે મન કહે છે કે એક પોતાનો અને બીજો પારકો છે. રાજન, આ બધા મનના ધર્મો છે, આ બધા મનના ખેલો છે. હે રાજા, તું કેવળ કશ્યપ દેશનો રાજા છે, પણ હું તો સમસ્ત ભરતખંડનો રાજા હતો. મારી આ દશા થઈ કારણ કે વિશેષાક્ત અને ગુણાનુરક્ત મન જીવનને સંસાર સંકટમાં રાખે છે. તેજ મન તો વિષય રહિત થાય તો જીવને શાંતિમય મોક્ષ પદની પ્રાપ્તિ કરાવે છે, તેનું કલ્યાણ કરે છે. મન જ સંસાર બંધનના કારણરૂપ છે અને તેજ મન મોક્ષના કારણરૂપ છે. બાધક તે મન છોડે. મનુષ્યનું મન જો વિષય શાસક્ત હોય તો સાંસારિક દુઃખો આપનારા થાય છે. તેજ મન જો વિષયમાં આસક્ત ન થાય તો ઈશ્વરના ભજનમાં લીન થાય તો તે મોક્ષ આપનાર થાય છે. વિષયનું ચિંતન કરતા મન તેમાં ફસાય છે અને તેનું બંધન આત્મા પોતા ઉપર કલ્પે છે. આ બધી મનની લૂંચાય છે, માટે મનને પરમાત્મામાં સ્થિર કરો. હે રાજા, તું મને પૂછે છે કે તું કોણ છે, પણ તું મારી જાતને પૂછ કે હું કોણ છું. જાત કે શુદ્ધ આત્મા છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓની સાક્ષી આત્મા છે. હે રાજન, જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી. જ્ઞાનીઓ સંસારોના મન કલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં જેવું ખોટું સ્વપ્ન રડાવે છે તેમાં ખોટું જગત પણ મનુષ્યને જીવને રડાવે છે. દાખલા તરીકે એક મનુષ્ય સૂતેલો છે, એને સ્વપ્ન આવ્યું કે વાઘે તેના પર હુમલો કર્યો, વાઘ મને ખાઈ જશે એ માની તો માણસ ચીસો નાખવા લાગ્યો અને રડવા લાગ્યો. તરત તે જાગી ગયો. હવે તેને સમજાયું કે આ તો સ્વપ્ન હતું. સ્વપ્નમાં વાઘથી બીવાની કઈ જરૂર નથી, પરંતુ સ્વપ્ન ખોટું છે તે સમજાય ક્યારે? જાગીએ ત્યારે. જાગ્યા કોણ? સર્વ વિષયમાંથી જેનું મન હટી ઉઠ્યું ને છૂટી ગયું તે. રાજા, એથી તો કહું છું કે આ બધા મનના ખેલ છે. મનને શુદ્ધ કરવા સંતોના સમાગમ કરવો, સંતોની ચરણરજ મસ્તકે ચડાવી, મહાપુરુષોની સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. હે રાજા, સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. સ્વરૂપનું પરિપૂર્ણ એક જ સત્ય વસ્તુ છે. એક બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ ભેદથી રહિત પરિપૂર્ણ આત્મા સ્વરૂપ છે. પંડિતો તેને ભગવાન વાસુદેવ કૃષ્ણ એ નામોની પણ વર્ણવે છે. બાકી જગત તો મિથ્યા છે. આમ રાજર્ષિને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો. પછી ભરતજીએ ભવાટીનું વર્ણન કર્યું. એક એક ઇન્દ્રિય આત્માનું વિવેક રૂપી ધન લૂંટે છે. કોઈ સંત મળે તો સંસાર રૂપી જંગલમાંથી એને બહાર કાઢે. સંસારમાં એકલા અટકશો નહીં. કોઈ સંતનો સદગુરુનો આશ્રય લેશો તો તેમાંથી બહાર નીકળાશે. માયાના કારણે જીવ સુખની લાલચમાં આ સંસાર રૂપી જંગલમાં ભટકે છે, પણ તેને સાચું સુખ મળતું નથી. જેનું નાયક આંધળો તેનું લક્ષણ ખાડામાં, તેવી રીતે જીવનો સરદાર એટલે કે મન યોગ્ય નથી, તેના પર ઇન્દ્રિયોનો લૂંટારો હુમલો કરે છે, તેનું ધર્મરૂપી ધન લૂંટી લે છે. આવા શંખમાં રહેલા પ્રમાદી મનુષ્યને ખેટાના ટોળામાંથી પ્રસાદી ખેટાને જેમ બરુ ખેંચી જાય છે, તેમ સ્ત્રી પુત્ર રૂપી શિયાળ ખેંચી જાય છે. આ સંસાર જંગલ વેલા તથા જાળોથી ગીચે છે, તેની દાસ મચ્છરોની નથી. આ જંગલ જીવને ગર્ધનગર દેખાય છે, એટલે કે શરીરાધિક સત્ય માને છે. આમ જીવ ભૂખથી વ્યાકુળ થાય છે ત્યારે અપવિત્ર વૃક્ષો એટલે કે અધાર્મિક મનુષ્યનો આશ્રમ કરે છે અને તૃષાથી પીડાય છે. ત્યારે ઝાંઝવાના જળ એટલે કે શોકરૂપી અગ્નિ ગૃહાશ્રમને દુઃખમય બનાવી મૂકે છે. આ જંગલમાં ચાલતા જીવો કાંટા અને કાંકરાથી એટલે કે અનેક પ્રકારના સંકટોથી વિંધાઈ જાય છે. આ જીવોને ત્યારે નિંદ્રારૂપી સર્પ
કરડે છે, તેથી તો મુર્દા જેવો થાય છે. કોઈ વાર દુર્જનો રૂપે હિંસક પ્રાણીઓ કરડે તો કોઈ વખત તે પોતે જ અંધ બની એટલે કે વિવેક ભ્રષ્ટ બની તે મોહના અંધારિયા કૂવામાં પડી દુઃખથી રીબાય છે. વળી આ જીવો એ જંગલમાં સ્ત્રીઓ રૂપી લતની શાખાઓનો આશ્રય કરી ત્યાં રહેલો અસ્પષ્ટ મધુર શબ્દ કરતા બાળકો રૂપી પંક્ષીઓને રમાડવા ઈચ્છે છે. છેવટે સિંહ રૂપી જન્મ મરણના તેઓ શિકાર બને છે. આમ જીવાતમાં કોઈ વખત સુખી અને કોઈ વખત દુઃખી થાય છે. જીવ ભગવાનના ચરણનો આશ્રય લેતો કૃતાર્થ થાય છે. ટૂંકમાં આ સંસારમાં દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. માટે વિષયોમાં મને આસક્ત કર્યા વગર શ્રી હરિની સેવા તીક્ષ્ણ બનેલા જ્ઞાનરૂપ તલવાર લઈ આ સંસાર માર્ગને તું પાર કર. પરજી આમ રહુગણ રાજાને પ્રથમ શિક્ષા અને પછી દીક્ષા આપેલી તે ભાગવત શ્રેપ કરનારો આશ્રય કરે તે કૃતાર્થ થાય છે. તે પછી આવે છે ભારત વર્ષના ઉપાસ્ય દેવો અને ઉપાસક ભક્તોનું વર્તન. માનવ શરીર નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરેલી છે. માનવ શરીરની સ્તુતિ એક 5મા સ્કંધમાં છે, પણ તે પણ દેવોએ કરેલી છે. માનવ શરીર મુકુંદની સેવા કરવા માટે માનવ ધારે તો નરનો નારાયણ થઈ શકે છે. મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન છે એમ કહી દેવો આ ભારત વર્ષનો જન્મ પામેલા મનુષ્ય આ પ્રમાણે મહિમા ગાય છે. ઓહો, આ ભારત વર્ષના મુખ્યોએ ક્યાં પુણ્ય કર્યા હશે, અથવા શ્રી હરિ પોતે જેનો ઉપર પ્રસન્ન થયા હશે. મનુષ્ય જન્મ એ શ્રી હરિના સેવા માટે ઉપયોગી હોય અમે પણ એની ઝંખના કરીએ છીએ. એ સૌભાગ્યની અમે તો પણ હંમેશા સ્પૃહા કરીએ છીએ. આમ દેવો જેની ઝંખના કરે છે તેઓ મનુષ્ય જન્મ ભારતમાં મેળવ્યા પછી માનવી ઈશ્વરને ભૂલે તો તેનો અશુદ્ધ ભાગ્ય પરમાત્માએ દુઃખ થાય છે. આજકાલ કળિયુગમાં રાવણ તો નથી રહ્યા, પણ રાવણનો વંશ બહુ વધ્યો છે. આજકાલ સમય એવો આવ્યો છે કે દરેકનું મન બગડે છે, પણ નામ સાથે પ્રીતિ થતા મન બગડતું નથી અને એ અટકી જાય છે. અહીં 5મો સ્કંધ પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ.